મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદને પગલે ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો। લુણાવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદથી હવે ખેડૂતોને રવિ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ છે। સરકાર સર્વેના નામે તાઇફા બંધ કરે અને દેવા માફ કરે તેવી ખેડૂતોની માંગ ઉગ્ર બની છે। જિલ્લાના મોટા ભાગના ખેતરોમાં ડાંગરની ખેતીનો પાક નિષ્ફળ ગયો। મોટા ભાગના ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। ખેડૂતોએ કહ્યું કે સરકાર ડ્રોનથી ગાંજો પકડી શકતી હોય અને કોરોનામાં ડ્રોનથી ધાબા ચેક કરી શકતી હોય તો ખેતરોની સ્થિતિ પણ ડ્રોનથી ચેક કરો। જો તાત્કાલિક અસરથી દેવા માફ નહીં કરવામાં આવે અને વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। કરો અમારી એક જ માંગ છે કે અમારું દેવું માફ કરો અને જો દેવું માફ કરવામાં નહીં આવે તો આવતી ચૂંટણીની અંદર અમે મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતો ભેગા થઈ અને આ સરકારને ઉખાડીને ફેંકી દઈશું અને નવી સરકાર લાવવાનું આવ્યું। જો ગોજાના છોડ પકડવા માટે ડ્રોન કેમેરા ઉડાડીને પકડી લેવાતા હોય અને કોરોનામાં ધાબા પર ખીચડીઓ થતી હોય તો સરકારને દેખાતી હોય તો આ વરસાદ પડે કેમ નથી દેખાતો? ખેડૂતો પાક નિષ્ફળ કરે કેમ નથી દેખાતો? સરકારે ખેડૂતોનું તમામ દેવું માફ કરવું જોઈએ એવી અમે આશા રાખીએ। જો આ દેવું માફ કરવામાં નહીં આવે તો ચૂંટણી